ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે મારા પોતાના જે અનુભવમાંથી હું શીખ્યો છું, પર્ટિક્યુલરલી ભગવદ્ ગીતાના ચેપ્ટર 7 એના જે 4, 5 અને 6 3 શ્લોક છે એના આધારિત છે. બહુ સૂક્ષ્મ જ્ઞાન છે અને અનુભવમાંથી શીખવાની વાત છે. આપણે જોયું કે સાધનાની અંદર જાણીને માત્ર પરમાત્મા તત્વને જાણવાનું છે. આગળ જોયું તો 13મા અધ્યાયનો 13મો શ્લોક, બરાબર. પણ એ પરમાત્મા તત્વને જાણવા માટે બીજા 2 તત્વનો જરૂર છે જાણવી. કયા 2 તત્વ? તો પોતાનું સ્વરૂપ અને જગતના. આ જ વાત શ્રીજી મહારાજે બીજા શબ્દોમાં મોહ ટાળવા માટે 3 તત્વો સમજવા જરૂરી છે વાત કરી. ભગવાને અહીંયા ભગવદ્ ગીતામાં 13મા અધ્યાય અને 7મા અધ્યાયમાં એ જ વાત કરી કે પરમાત્માને તત્વથી જાણી શકાશે, બીજી રીતે નહીં જાણી શકાય. હવે તત્વથી કોઈ પણ વસ્તુ જાણવી હોય તો પોતાના અનુભવમાંથી જાણવી પડે, બીજી રીતે ના જાણી શકાય. એટલે આજે 3 શ્લોક છે એના આધારિત વાત કરવા માગું છું. કારણ કે આપણા ત્યાં છે ને ઘણી બધી તમને ગોળ વાત જોવા મળશે. આપણે આગળ આ 3 શ્લોકના આધારે શાસ્ત્રની વાતો સમજ્યા હતા. કંઈક સમજ્યા હતા કે નિમિત્ત ઉપાદાન કારણ સમજ્યા હતા, બરાબર. પણ આજે પ્યોરલી આપણે આપણા મારા પોતાના અનુભવમાંથી, એટલે કે જીવ લેવલથી શીખવા માગીએ છીએ. આપણે જોયું કે આખો સંસાર છે એ 2 તત્વનો બનેલો છે. 7મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોક પ્રમાણે પરા અને અપરા, અને એ જ વાત ભગવાને 13મા અધ્યાયના 20મા શ્લોકમાં કરી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી બનેલો છે. કહેતા પુરુષ અને પ્રકૃતિથી બનેલો છે. ભગવાને 3જા અધ્યાયના 5મા શ્લોકમાં વાત કરી કે કર્મ, કહેતા ક્રિયા વગર કોઈ જીવન શક્ય નથી. આ લોકની અંદર આપણે આવ્યા છીએ તો ક્રિયા કરવી જ પડશે. હું શબ્દ ક્રિયા જ વાપરીશ, કર્મ નહીં વાપરું અહીંયા. કારણ કે ક્રિયામાંથી કર્મ આપણે પોતે કરીએ છીએ. આ ભેદ છે. ભગવાને તેરમા અધ્યાયના 21મા શ્લોકમાં વાત કરી કે પરાએ પ્રકૃતિ ધારણ કરી છે. શું કર્યું છે? પરાએ પ્રકૃતિ ધારણ કરી છે. અને 7મા અધ્યાયના 5મા શ્લોકમાં પણ ભગવાને એ જ વાત કરી કે જીવે જગત ધારણ કર્યું છે. જીવે શું કર્યું છે? જગત ધારણ કર્યું છે. અને પછી ભગવાન ત્યાં 13મા અધ્યાયના 21મા શ્લોકમાં કહે છે કે એટલા માટે એ કાર્યકારણ માટે પ્રકૃતિ જવાબદાર છે, પણ સુખ દુઃખનો અનુભવ કોને થઈ રહ્યો છે? જીવને થઈ રહ્યો છે. પછી ભગવાને 5મા અધ્યાયમાં બહુ સરસ વાત કરી કે આ કાર્યકારણ માટે પ્રકૃતિ જવાબદાર છે, બરાબર. તો જે પરા છે, હવે પરાને ભગવાન ત્યાં કયા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર લઈ જાય? જીવના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી પરમાત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ પર લઈ જાય છે. કે પરમાત્મા જે છે એને એ જે ડુઅરશીપ કે એન્જોરશીપ કે કર્મફળ એ કશાશ માટે ભગવાનને કંઈ લેવા દેવા નથી. કર્તૃત્વ ન કર્માણી, બરાબર, ન કર્મફળ સંયોગ, આ બધી વસ્તુ ભગવાન સર્જન નથી કરતા. એ કોણ સર્જન કરે છે? તો એ જીવ સર્જન કરે છે. કોણ સર્જન કરે છે? હું પોતે સર્જન કરું છું. એટલે આ ભેદ છે ત્યાં. પછી 3જા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાને વાત કરી કે દરેક વ્યક્તિ, દરેક જીવ, દાખલા તરીકે બાબુએ જે જીવ આ લોકમાં આવ્યો
તો એ આગળના કર્મોના આધારિત આવેલો છે, બરાબર. અને કર્મોના આધારિત એની પાસે એ કર્મોની જે બ્લોક કરેલી એનર્જી છે એને એક્ઝોસ્ટ કરવાની છે. એટલે એની અંદર એવા સ્વભાવ મૂકેલા છે. શું મૂકેલું છે? અંદર એવા સ્વભાવ મૂકેલા છે કે જે સારી રીતે એ કર્મો એક્ઝોસ્ટ કરી શકે. અને એટલા માટે એની પાસે લાઇક અને ડિસલાઇક છે. જો દરેક વ્યક્તિને બધા માટે સરખું લાઇક અને ડિસલાઇક નહીં હોય, દરેક સમયે પણ સરખું લાઇક અને ડિસલાઇક નહીં હોય. ગોળના લાડુ ભાવે છે, પણ સમય સમયે અલગ અલગ એનો રસ હોય છે. કોઈ વખતે ખરાબ પ્રસંગ હોય કે ખરાબ મૂડ હોય ત્યારે ભલે ગોળના લાડુ સામે પડ્યા હોય પણ ખાવાની ઈચ્છા ના થાય. ચેક કરો. અને પછી ભગવાને કીધું બીજા અધ્યાયના 62 અને 63માં કે જો આજે સજાતી અને વિજયતીની વાતના આધારે ભગવાને ત્યાં 62-63માં કીધું કે પ્રકૃતિની સજાતીય છે, એટલે કે જગતના વિષયો છે એના સહેજે જગત સાથે ખેંચાણ હોય પંચ વિષયને. આપણી અંદર જે પંચ વિષય છે એ જગતના પંચ વિષયને સહેજે આપણી ઇન્દ્રિયો ખેંચે, કારણ કે સજાતીય છે. અને આપણી અંદર જે પરા છે એ પરમાત્માની પરા સાથે સહેજે ખેંચાય, બરાબર. એટલે એ જે સજાતીના આધારે કીધું કે જો વિષય ઉપર વધારે ચિંતન કરવામાં આવે તો એ રાગ અને દ્વેષમાં લઈ જાય અને પછી આખરે તમને આંધળા કરી દે. શું કરી દે? આંધળા કરી દે. તો આ બધામાં આપણે જીવન તો જીવવાનું જ છે, બરાબર. અહીંયા એક વાત કરી દઉં કે કેટલાક મહાત્માઓ કહે છે કે સજાગતાથી જીવન જીવો, બી હિયર નાવ, બરાબર. પણ 100% આપણે બી હિયર નાવ રહી શકીએ નહીં. કાયમી ના રહી શકીએ. થોડો ટાઈમ રહી શકીએ, કાયમી ના રહી શકીએ. શક્ય નથી કાયમ. તો કે આપણા કોન્શિયસ માઇન્ડની લિમિટેશન છે. હું નથી કહેતો, સાયન્સ પણ કહે છે. અને જ્યારે સબકોન્શિયસ માઇન્ડ કામ કરી લે ત્યારે એ કોના બેઝ ઉપર કામ કરે? હેબિચ્યુઅલ છે. કેવું છે? હેબિચ્યુઅલ છે. તો શું કરી શકાય? એક જ વસ્તુ કરી શકાય. ભગવાને જે 42 અને 43 શ્લોકમાં વાત કરી, વેલ્યુ સિસ્ટમ અંદર જીવ લેવલે વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરો તો પછી કોન્શિયસ માઇન્ડ વર્તે કે સબકોન્શિયસ માઇન્ડ વર્તે. તમારો ઇન્ટેન્શન પ્યોર હોય તો તમારાથી કદી કર્મ થાય નહીં, કારણ કે કર્મ કોના આધારે? ઈરાદાના આધારે છે, અંદરના ભાવના આધારે છે. તો આજે આપણે ડાયરેક્ટલી જોઈએ કે ભગવાને 7મા અધ્યાયમાં જે વાત કરી કે પહેલા 4થા શ્લોકમાં શું કીધું કે 8 અંગવાળી મારી અપરા પ્રકૃતિ છે. પછી શું કહે છે ભગવાન કે એનાથી અલગ એક પરા પ્રકૃતિ છે. અને પરા પ્રકૃતિએ શું કર્યું છે? જીવ રૂપે આખું જગત ધારણ કર્યું છે. શું કર્યું છે? જીવ રૂપે આખું જગત ધારણ કર્યું છે. અને પછી ભગવાન કહે છે એ દરેક આ જે બધું જગત છે, સંપૂર્ણ જગત, એનો કોણ કરતા હર્તા? કોણ છું? હું છું. જો ઉત્પત્તિ સ્થિતિ પ્રલય માટે કોણ છે? ભગવાન છે. તો અહીંયા ભગવાને મોર જગતની વાત કરી છે. અને એ જગતની અંદર આપણે આવી ગયા. તો શું કહી શકાય કે અપરા પ્રકૃતિ છે એ કેવી છે? કાર્યકારણ માટે જવાબદાર છે અને ચેન્જેબલ છે, બરાબર. અને એના 8 અંગ છે, પણ એ 8 અંગનું પણ ઘણું બધું ચેન્જ થઈને આપણને દેખાઈ આવે છે. એટલે કાર્યકારણ માટે એ જે મૂળભૂત અપરા પ્રકૃતિ છે એ જવાબદાર છે. એના આધાર અને પ્રકાશક તરીકે પરા પ્રકૃતિ જવાબદાર. જો બંને પ્રકૃતિ જ છે, સમજી લો. એક પ્રકૃતિ નોન ચેન્જેબલ છે, બીજી ચેન્જેબલ છે. તો પ્રકૃતિ કેમ કીધી? સવાલ એ થાય એટલા માટે કે જ્યારે
આપણે જીવન છીએ તો આપણે બંને પ્રકૃતિનો અનુભવ કરી શકીએ છીએ. પ્રકૃતિ એટલે શું? ઓરિજિનલ તત્વમાંથી બહાર આવે અને જાય. બરાબર? પણ બહાર આવે ને જાય એ શબ્દ પણ પૂરતો નથી. કેમ? દાખલા તરીકે હું જન્મ્યો અને જ્યારથી મને અનુભવ છે કે હું છું ત્યારથી આવવા જવાનું નથી. તો છે શું? તો સૂક્ષ્મ વાત એ છે, પરા છે એ જેમની તેમ છે, અપરામાં ચેન્જ થાય છે. જો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અપરામાં કન્ટિન્યુઅસ ચેન્જ રહેલા છે. એટલા માટે તો બાબુ નાનો હતો ત્યાંથી મોટો થયો. બાબુના વિચારો બદલાણા, બાબુના નિશ્ચયો બદલાણા, બાબુનું લાયક ડિસલાયક બદલાણું. બરાબર? શરીર બદલાણું, બધું બદલાણું. 3 અવસ્થા બદલાણી. જાગ્રતમાં અવેરનેસ છે, સ્વપ્નમાં થોડી ઘણી છે અને સુષુપ્તિમાં કોઈ અવેરનેસ નથી. આ ચેન્જ થાય છે, એ બધું ચેન્જ થાય છે, પણ એક વસ્તુ ચેન્જ નહીં થતી, એ પરા. પણ બંને કેવી છે? બંનેનો અનુભવ થાય છે, એટલા માટે એને પ્રકૃતિ કહેવામાં આવી છે. આ વસ્તુ સમજવાની છે. બંનેનો અનુભવ થાય છે એટલે એ કહેવામાં આવે છે. હવે બીજો શબ્દ જીવ રૂપે આ જગત ધારણ કરશું, એના 2 મિનિંગ છે. 13મા અધ્યાય પ્રમાણે મેં મારી પ્રકૃતિ ધારણ કરી એટલે જીવંતતાનો અનુભવ થયો. પુરુષે પ્રકૃતિ ધારણ કરી એટલે જીવંતતાનો અનુભવ થયો. જ્યારે જીવંતતાનો અનુભવ થાય ત્યારે એની અંદર 2 તત્વનો અનુભવ થાય જ. એક તત્વ અપરિવર્તનશીલ છે જેને પરા કહેવાય, બીજી પરિવર્તનશીલ છે જેને અપરા કહેવાય. અપરાના મલ્ટી લેયર છે. અને આજે હું પોતે જે મારા અનુભવમાંથી શીખ્યો છું એની વાત કરીશ. બરાબર? એટલે જે આપણે કહી શકાય કે વેવ્સ અને વોટરમાંથી વેવ્સ આવે છે અને જાય છે. એટલે એ જ રીતે પરા ઉપર બધું આવે છે અને જાય છે. પણ એથી થોડોક અંદર જઈએ તો પરમાત્મા ઉપર બધું આવે છે અને જાય છે. એટલે આ 2 પ્રકૃતિ એ બંને ભગવાનની ઓરિજિનલ પ્રકૃતિ આ સંસારમાં રહેલી છે અને એની ઉપર આ જે જીવ વધારાનું ઊભું કરે એ. બરાબર? અને પ્રકૃતિએ જે બધું ઊભું કર્યું એના ડિફોર્મેશન થયું જે ઊભું થયું એ. એટલે આ સંસારની અંદર પરમાત્મા છે? હા છે. પણ એ પરમાત્મા સ્વરૂપમાં છે? ના. એ જે આપણે સમજીએ છીએ એ પરમાત્મા સ્વરૂપમાં નથી. તો પહેલા સ્ટેપે જો તમારે શોધવું હોય ને ચૈતન્ય તત્વમાં તો પરાથી શોધો, જે પ્રકાશક અને આધારરૂપ છે. અને જે ચૈતન્ય નથી, બીજા જીવો, જે સ્થૂળ જીવો છે અથવા જેને તમે ચૈતન્ય ના ગણી શકતા હોય માનવ સિવાયના, કે ભાઈ ઝાડ પાન છે, તો એમાં જે અનેકતા છે, વિવિધતા છે, એનું જે બીજ રૂપ છે, તન્માત્રા રૂપ, જગતના જે 5 તન્માત્રા છે જેના આધારે આ જગત ઉભેલું છે, એ તન્માત્રા રૂપ પરમાત્માને સમજો. હવે આપણે આપણા પોતાના અનુભવમાં જઈએ કે હું બાબુ છું. અને આજે આ જે વસ્તુ છે ને, આપણે શક્તિના એક્સપ્રેશનથી આપણે ઇઝીલી સમજી શકીશું. એટલે મેં આખું સ્લાઇડ બનાવેલી છે. આ બીજા કોઈ શાસ્ત્રીય રીતે નથી, આ માત્ર અનુભવની રીતે સમજવા માટે છે. અને માત્ર જીવ લેવલે. પહેલું લેવલ કયું આવ્યું? તો બાબુ કમ્પ્લીટલી સહજતામાં હોય, પરા અને પ્રકૃતિ ફૂલ હાર્મોનાઇઝેશનમાં હોય. પણ કોની હાથે? કોસ્મિક હાથે પણ હાર્મોનાઇઝેશનમાં હોય. અને કોનો અનુભવ થતો હોય? માત્ર પરાનો. એટલે હું અનુભવ નથી, ખાલી સ્થૂળનો અનુભવ છે. તો એ સ્થિતિ કેવી હોય કે લાઈક પેલું નિર્દોષ બાળક સૂઈ રહેલું હોય ને એ ટાઈપની. બરાબર? અવેરનેસ છે, પણ ઊંઘમાં આપણને અવેરનેસ નથી હોતી, પણ આમાં અવેરનેસ છે. કેવી છે? અવેરનેસ છે. એટલે પ્રકૃતિનું લેયર ત્યાં કયું આવ્યું? તન્માત્રા લેયર આવ્યું. અને પરામાં શું આવ્યું? પરાની શક્તિ આવી, પરાશક્તિ. પરાશક્તિના કારણે આપણને અનુભવ થાય છે. એ જે પરા પ્રકૃતિ કીધી ને એ પરાશક્તિ અહીંયા
સમજણ પડી? હવે ત્યાંથી થોડાક આગળ જઈએ તો હું છું એનો અનુભવ છે, પણ હું છું એનો અલગતાનો અનુભવ નથી. બરાબર? એટલે કોસ્મિક બિંગ છીએ. આપણે અલગ રીતે વર્તતા નથી. અલગતાનો અનુભવ હોવા છતાં પણ આપણે અલગતાથી વર્તતા નથી. એ પહેલું લેવલ આવ્યું. એમાં ચિત્ત શક્તિ રેલાય છે. જે પરાશક્તિ છે એ ચિત્ત શક્તિ રૂપે રેલાય છે. ચૈતન્યનો ખૂબ બધે ચૈતન્ય દેખાય. બરાબર? આપણી પોતાની અંદર પણ ચૈતન્યનો અનુભવ થાય. એટલે કે આપણે પૂર્ણ જાગ્રતમાં છીએ, પણ ડિફોર્મેશન નથી એ લેવલે. પછી જીવ અલગતાનો અનુભવ કરે. વસ્તુ એ જ છે, માત્ર અલગતાનો અનુભવ કરે કે ભાઈ પેલું અલગ છે અને હું અલગ છું. ત્યારે આપણને પ્રાણશક્તિનો અનુભવ થાય. ચેક કરો. શ્વાસોશ્વાસના અનુભવથી પણ નીચે ચિત્ત શક્તિનો અનુભવ છે અને એથી પણ નીચે પરાશક્તિનો અનુભવ છે. તમે કરવા માગો તો આ જ ફોર્મમાં? હા, આ જ ફોર્મમાં. આ બાબુના અનુભવ છે, એટલે આ ફોર્મના જ અનુભવ છે. આ ફોર્મ જ થઈ શકે અને આ ફોર્મ જ આપણે શીખવાનું છે. નહીં તો આપણે જગતને નહીં જાણી શકીએ ને પરમાત્માને નહીં જાણી શકીએ. બાબુ અપરાના લેવલથી બાબુને પણ પૂર્ણ ના ઓળખી શકે અને બીજાને પણ ના ઓળખી શકે. બાબુ એજ એ જીવ પરા લેવલથી બાબુને પણ જાણી શકે અને બાબુને જ્યારે જાણી શકે ત્યારે પરમાત્માને પણ જાણી શકે ને જગતને પણ જાણી શકે. અપરાથી કેમ ના જાણી શકાય? અપરાના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી નહીં જાણવાનું એક જ કારણ છે કે એ ચેન્જેબલ છે. એટલે તમને જે અનુભવ થયો હોય થોડા ટાઈમ પછી ચેન્જ થવાની શક્યતાઓ 100% રહેલી છે. અનુભવ કદાચ ના ચેન્જ થાય પણ પરિસ્થિતિ ચેન્જ થાય. એટલા માટે અનુભવ જે મૂળ અનુભવ છે એની જે શું કહેવાય એની ઇન્ટેન્સિટી છે વધઘટ થઈ જાય. અનુભવ કદાચ ચેન્જ ના થાય પણ એની આજુબાજુ પરિસ્થિતિ કારણે ઇન્ટેન્સિટી વધઘટ થઈ જાય. પણ થઈ જાય ખરું, કારણ કે અપરા લેવલે છે. એટલે ભગવદ્ ગીતા મારે બુદ્ધિના લેવલથી સમજવી હોય તો હું 99% સમજી શકું, 100% ના સમજી શકું. આવા શાસ્ત્રોમાં ઘણા બધા પ્રશ્નો છે. ગઢડા મધ પ્રથમનું 51 ભગવાને ત્યાં કહેવામાં આવેલું છે કે મન બુદ્ધિ એ માયિક છે અને પરમાત્મા એ અમાયિક છે. તો મન બુદ્ધિથી પરમાત્માને પહોંચી ના શકાય, જાણી ન શકાય. બરાબર? એટલે શાસ્ત્ર ખોટું નથી, પણ મન બુદ્ધિથી એને પહોંચી ના શકાય. એના જેમ છે તેમ 100% સમજી ના શકાય. એના અનુભવથી સમજવું પડે. હું છું ભાવ એ વૃત્તિ નથી, યાદ રાખો. હું છું એની ઉપર જે કંઈ આવ્યું એ બધું વૃત્તિ છે અને વૃત્તિ એ અપરાની અંદર છે. પછી આપણે ત્રીજા લેયરમાં આવ્યા, ઇન્ડિવિડ્યુઅલમાંથી, જ્યાં ઈચ્છા શક્તિ આવી. હવે અત્યારે ઈચ્છા શક્તિ આપણે જે આપણા સંત મહાત્મા જે કંઈ ધર્મ કીધા છે, કારણ કે ધર્મની ડેફિનેશન સ્ટેન્ડિંગ પોઈન્ટના આધારે હોય. બરાબર? એક જ વસ્તુ માટે બે વ્યક્તિના અલગ ધર્મ હોય, કારણ કે બંનેના સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ હોય. તો ત્યાં બાબુ એક રોલ કરી રહ્યો છે, પણ એ રોલમાં ઈચ્છા શક્તિનું પ્રભુત્વ છે. કોનું? ઈચ્છા શક્તિ. પણ એ ધર્મની અંદર છે. બરાબર? તો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. તો આ બધા લેયરો એડ થશે. પછી એ ઈચ્છા શક્તિમાંથી કઈ શક્તિ આવી? જ્ઞાન શક્તિ આવી. બરાબર? તો બાબુ રોલ જે કોઈ ભજવે છે અને પાછળના જે કંઈ કર્મો છે એની એનર્જી એક્ઝોસ્ટ કરે છે, પણ એ જ્ઞાન શક્તિના લેવલે છે. પછી ત્યાંથી ક્રિયાશક્તિ. પણ આ બધું કેવું છે? ધર્મની અંદર. એ સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી સમજાવો થોડુંક. તો બાબુ જ્યારે પોતાના બાળકો સાથે હોય ત્યારે એનો ધર્મ ફાધરનો છે.
માત્ર એટલા સમય પૂરતો, પછી નહીં. બરાબર. પણ બાબુ બીજાના બાળકો સાથે હોય અથવા બીજાના બાળકો રમતા હોય ને ત્યાં બાબુ હોય તો બાબુ ત્યાં શું છે? માનવ છે. ત્યાં એની પાસે માનવતાનો ધર્મ છે. એટલે કોઈ છોકરું પડી ગયું હોય તો માનવતાનો ધર્મ અપનાવવો પડે. આપણે એને ઊભું કરવું પડે, ભલે આપણું નથી. ધર્મ બદલાણો, સિચ્યુએશન સરખી લાગે છે, બાબુ એક જ છે છતાંય. એટલે પોતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી, પણ સ્ટેન્ડિંગ પોઈન્ટમાં રોલ પાછો આવે. આ લેયર સમજવા પડે. માતા પિતા સાથે છે ત્યારે પુત્રનો રોલ છે, ઓફિસમાં છે ત્યારે ઓફિસરનો રોલ છે. આ બધાને તમે અલગથી રાખો તો ખબર પડે. એની વેલ્યુ એટલી જ મૂકો. જો ઓફિસમાં ઓફિસરનો રોલ એટલા પૂરતો છે, એથી વિશેષ નથી. એને તમે બહાર નહીં લઈ જાઓ ને તો તમને શાંતિ રહેશે. બહાર લઈ જશે તો મુશ્કેલી ઊભી કરશો. અથવા ઓફિસની અંદર ઘર નહીં લાવો તો શાંતિ રહેશે. ઘર લાવશો તો મુશ્કેલી થશે, કરપ્શન થશે. કરપ્શન ક્યાં થાય? પહેલું ઇન્ટેન્શનમાં થાય. અને ઇન્ટેન્શનનું કરપ્શન તમને કર્મબંધનમાં નાખે. ભલે ફિઝિકલી કરો કે ના કરો. હવે જો અત્યાર સુધી લેવલ 5 સુધી આપણે કોઈને હર્ટ નથી કરતા ઇન્ટેન્શન દ્વારા. પણ લેવલ 6માં આપણી જે 3 ગુણ છે એ વિકારી થવા માંડ્યા. 13મા અધ્યાયમાં ભગવાને કીધું ને વિકાર. એ વિકારના ફોર્મમાં આવી ગયા. એથી ઉપરનું વિકાર 13મા અધ્યાયમાં તો ભગવાને સ્ટાન્ડર્ડ વિકાર કીધા હતા, પણ એથી આગળના વિકાર કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા. આ બધા વિકાર ઊભા થયા. એ જે ગુણોના ડિફોર્મેશન થયું એમાંથી જે બાબુ છે એને જે અપરા છે એની સાથે શું કર્યું? તાદાત્મ્ય કર્યું. પણ તાદાત્મ્યથી એક લેવલ આગળ કર્યું, સાર્ધમ્યતા કરી. સમજી લીધું કે આ હું છું. લિમિટેડ બાબુ બની ગયો. હવે હું છું એને કંઈક વિશેષ જોઈએ છે મારા માટે. મી અને મારા ઉપર આવી ગયો. બરાબર. તો પહેલાં વિકારી ભાવ ઊભા થાય. એ ક્ષણે આપણે કોઈને હર્ટ કરવાનો ઇન્ટેન્શન ઊભો ના હોય, પણ તરત જ મી અને મારું ઊભું થયું એટલે હર્ટ કરવાનો ઇન્ટેન્શન ઊભો થાય. ઇન્ટેન્શન કયો છે? મી અને મારું સાચવવાનું ઇન્ટેન્શન છે. પણ એ ઇન્ટેન્શનમાં આપણે બીજાને હર્ટ કરીએ છીએ. મી અને મારું સાચવવાનું ઇન્ટેન્શન છે, પણ એમાં આપણે બીજાને હર્ટ કરીએ છીએ. તો તરત જ જે ક્ષણે તમારી અંદર એ ઇન્ટેન્શન ઊભો થાય એ ક્ષણે તમારું કર્મ ચાલુ થઈ ગયું. નવું કર્મ ચાલુ થઈ ગયું. લેવલ 7 ઇન્ટેન્શન લેવલ. ઈરાદો બદલાણો, પણ કેવો? વિકારી. જ્યાં સુધી એ પ્યોર છે. હવે પ્યોરની જો ડેફિનેશન હું તમને કહું. પ્યોર તમે એવું સમજતા હશો કે આ સાચું પ્યોર છે અને બીજો સમજતો હશે કે આ સાચું પ્યોર છે. અર્જુનજીની વાત કરો, 2 અધ્યાયનો 7મો શ્લોક. રણ મેદાનમાં ઊભા હતા ત્યારે એમના મતે એમના ફાધર મધર એમના જે કોઈ હતા એમને મરાય નહીં. એમના દાદા જે સંબંધીઓ હતા એમનાથી એમની સામે લડાય નહીં. બરાબર. એ પોતે એવું સમજતા હતા કે એ ધર્મ મારો પુત્ર તરીકેનો છે. અને ભગવાને પછી ત્યાં કીધું પણ તું તો અહીંયા યોદ્ધા તરીકે આવેલો છે. તો યોદ્ધાનો ધર્મ મોટો કે પુત્રનો ધર્મ મોટો? ચેક કર. તો યુદ્ધના મેદાનમાં યુદ્ધ એ ધર્મ છે. બદલાનું એક જ વ્યક્તિ માટે સ્ટેન્ડિંગ પોઈન્ટ. સ્ટેન્ડિંગ પોઈન્ટ ન લઈને ધર્મ લાગે, પરંતુ જ્યારે એ સંબંધીઓની વચ્ચે હોઈએ ત્યારે સંબંધીનો ધર્મ લાગુ પડે. વ્યક્તિઓ એ જ છે પણ પરિસ્થિતિ અલગ છે ત્યારે અલગ ધર્મ લાગુ પડે. ખ્યાલ આવે? એટલે એ ઇન્ટેન્શનનો ધર્મ ઊભો થયો. કોને લઈને? મી અને માઇન, હું અને મારું. તો કર્મ ચાલુ થઈ ગયા વિકારી ફોર્મ. દેખાય નહીં. એ કામના, મમતા, અહંતા ક્યારે ઊભી થઈ જાય ખબર ના પડે. હવે એથી આગળ 8મા લેવલે જો તમે જોઈ શકો છો સ્લાઇડ, મોહ પેદા થયો માઇન્ડમાં. ખ્યાલ આવ્યો? અને એ જે ઇન્ટેન્શન છે એને પછી ફોર્મ આપવા માટે કયું? માઇન્ડના લેવલે કા બોડીના લેવલે ખેંચી જાય.
તો માઇન્ડના લેવલે હોય ત્યાંથી ક્યાં ખેંચી જાય? બોડીના લેવલે. તો શું થઈ જાય? મી એન્ડ માઇન્ડ કહેતા પોતાનું છે એના સોશિયલથી આપણે એને વધારે મહત્ત્વ આપી દીધું. જો મહત્ત્વ સમજો અહીંયા. મહત્ત્વ કોને મળ્યું? મી અને માઇન્ડને. 9મા લેવલે મી અને માઇન્ડમાંથી માત્ર મી રહી ગયો. મી રહી ગયો એટલે હુ કેર? સોસાયટીનું કોણ કેર કરે? ફેમિલીનું કોણ કરે? આપણે કહીએ ને રેબેલ થઈ ગયા. આપણે બધાને હર્ટ કરવા તૈયાર છીએ. આઈ સેન્સ ઉપર આવી ગયા. થાય છે આવું? નહીં થતું? થાય છે. અહીંયા તો વેસ્ટર્ન વર્લ્ડમાં તો ઘણું થાય છે. બાપ છે છોકરાને મૂકીને બીજે જતા રહે, માં છે છોકરા મૂકીને બીજે જતી રહે. ખ્યાલ આવે? પોતાની ઉપર, સેલ્ફ ઉપર. જો વેસ્ટર્ન વર્લ્ડમાં અહીંયા તો ઘણું દેખાય. અને છેલ્લે 10મા લેવલે એથી આગળ હશે, પણ આપણે બહુ હવે એમાં જવાની જરૂર નથી. આટલું સમજો તો બહુ છે, અને આપણા પોતાના અનુભવથી સમજવાનું છે. આપણે પણ ઘણીવાર આપણે પોતાના જાત ઉપર જતા રહેતા હોઈએ છીએ. હવે એથી આગળ માત્ર વર્લ્ડલી એન્જોયમેન્ટ, મારા એન્જોયમેન્ટ માટે જ. એટલે ક્યાં જતો રહ્યો? હું જગતમાં ખોવાઈ ગયો. કોની વેલ્યુ વધી ગઈ? જગતનો જે નાનો ઓબ્જેક્ટ છે એની વેલ્યુ વધી ગઈ. અને આપણા ઇન્ડિયનો માટે એ ઓબ્જેક્ટ એટલે પૈસો. જો બોડી લેવલે કોણ આવે? આપણે કેમ આપણા શાસ્ત્રોએ વાત કરીએ સ્ત્રી અને ધન. સ્ત્રી એટલે એ રીતે સ્ત્રી નહીં. સ્ત્રી એટલે સેક્સ્યુઅલ પાર્ટનર, ઓપોઝિટ પાર્ટનર. એનું કેમ એટલું બધું એટ્રેક્શન છે? કારણ કે હું બાબુએ જે પુરુષ તરીકે મારી પ્રકૃતિ છે એ અધૂરી છે. એને પૂરી થવા માટે મેલને ફિમેલની જરૂર પડે. અને છેલ્લે 10મા લેવલે શું? વર્લ્ડલી ઓબ્જેક્ટ. ત્યાં એ બોડી રિક્વાયરમેન્ટ નથી પ્રકૃતિની, પણ બીજી કઈ રિક્વાયરમેન્ટ છે? પ્રકૃતિએ ધારણ કર્યું. શું ધારણ કર્યું? પ્રકૃતિનું વિકારી સ્વરૂપ. કયું? પણ બોડી લેવલનું નથી. તો એથી આગળ ધન લેવલ. ધન એટલે બધું આવી ગયું એની અંદર. પૈસા, મકાન, સત્તા, જે ગણો એ બધું જ. એ પછી કોઈનું ના જુઓ, એ ચાલી નીકળે. માં છે તો માનું ફરજ ભૂલી જાય, નીકળી જાય. આપણે સમાજમાં, સંસારમાં, સોસાયટીમાં માને કેટલું મોટું મહત્ત્વ આપ્યું, છતાં પણ માં એ ભૂલી જાય, નીકળી જાય વર્લ્ડલી એન્જોયમેન્ટ માટે. ડેટ્સ ઓલ. બાપ ભૂલી જાય, દાદા ભૂલી જાય, બધા પોતાનો રોલ ભૂલી જાય. સોશિયલ એન્ડ સોસાયટી એન્ડ ફેમિલી બધાને ભૂલીને માત્ર વર્લ્ડલી એન્જોયમેન્ટમાં જતું રહે. એટલે આ 10 લેવલ છે. એટલે એવું નથી, ઘણા લેવલ છે. પણ આ રીતે આપણે આપણા પોતાના અનુભવમાંથી હોદીએ ને તો ખબર પડે કે આપણે જે આપણે કહે છે ને, ઘણા શાસ્ત્રો એવું કહે કે ઉપાધિને ધારણ કરી. પણ ઉપાધિ આપણી જોડે છે જ ઓલરેડી. પ્રકૃતિને ધારણ કરેલી, એની ઉપર બીજી ઉપાધિ ધારણ કરી. તો કઈ? તો ફાધર મધર હોય તો ફાધર મધરની ઉપાધિ ધારણ કરી કહેવાય. એ રીતે બરાબર. પણ આ લેયરો આપણે ધારણ કરીએ છીએ. અને જ્યાં સુધી આ લેયરમાં હોઈએ ને ત્યારે આપણને સાચા કર્મની ખબર નથી હોતી ને સાચા ધર્મની ખબર નથી હોતી. પણ અંતરદૃષ્ટિ કરીએ અને પછી ધીરે 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 અંદર આપણું જે વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરીએ તો શું થાય? મોટો ફાયદો એક જ થાય કે જે સબકોન્શિયસ માઇન્ડથી હેબિચ્યુઅલ કામ થઈ જાય છે ને, અને અત્યારે હેબિચ્યુઅલ કામ આપણું કેવું છે? જે આપણે સ્વભાવ ગણ્યા હતા ને, એક્વાયર કરેલા સ્વભાવો, બરાબર, એ ગંદા છે ઘણા બધા. મી અને માઇન્ડવાળા છે. તો એ એક્વાયર કરેલા સ્વભાવો અંદર બદલાય. પછી ભલે સબકોન્શિયસ માઇન્ડથી હેબિચ્યુઅલ કામ થાય, પણ ઇન્ટેન્શન આપણો ખોટો ના રહે. એટલે જ આપણા જીવ લેવલે જે અપરાનું મૂલ્ય છે એની જગ્યાએ પરાનું મૂલ્ય વધારવું પડે. એટલા માટે તો ભગવાને 16મા અધ્યાયના 5મા શ્લોકમાં અને બીજા ઘણી બધી આ શ્લોકની અંદર પણ વાત કરી છે ને કે શરૂઆત ક્યાંથી કરવી પડે? શરૂઆત આપણે નેગેટિવથી પોઝિટિવમાં કરવી પડે.
શરૂઆત નેગેટિવથી પોઝિટિવમાં કરવી પડે, પણ એ કયા રીતે? શાસ્ત્રોની રીતે. બરાબર? એ આપણા પોતાના ઉદ્ધાર માટે છે, એ ભગવાન માટે નથી. ખ્યાલ આવે? એ આપણા પોતાના માટે છે. ધર્મ કર્મ એ બધી વસ્તુ આપણા પોતાના માટે છે. અને આ બધું શું છે કે આપણે દિવસ દરમિયાન જે વર્તીએ ને એના માટે છે. એટલે કે એક સાકાર સગુણ સાકારના સ્ટેટનું છે. પણ જેમ તમે નીચે જો ને લેવલ 0 અને લેવલ 1, ત્યાં પછી તમારે સગુણ નિરાકારનો આધાર લેવો પડે. 0, 1, L0 લેવલ 0 અને લેવલ 1, બરાબર? અને લેવલ 2 લેવલ 2માં પણ તમારે સગુણ નિરાકારનો આધાર લેવો પડે. અને લેવલ 0માં તો ટેસ્ટિંગ કરવું પડે નિર્ગુણ નિરાકારનું. તો સૌથી વધુ મહત્વ કોનું છે? લેવલ 0નું મહત્વ છે. આ ટેસ્ટિંગ થાય ને એક્સેપ્ટન્સ થાય તો અંદર ચેન્જ થાય ધીરે ધીરે. તો પછી જગત સમજાય કે જગત સત પણ નથી, જગત અસત પણ નથી. જગતને સત કહેશો તો પણ ખોટું પડશે. કેમ? લેવલ 0 અને લેવલ 1 પ્રમાણે જગત સત પણ નથી. ત્યાં જગત જ નથી, પછી કેને સત કઈ રીતે કહેશો? અને જગતને અસત કહેશો તો બોડી લેવલે જ્યારે હું ને મારું છે ત્યારે જગત સત છે. એટલે આ બહુ જે સૂક્ષ્મ જ્ઞાન છે. આ જો સમજાય તો આપણે જે આગળ બધા જે શ્લોકની વાત કરી હતી, જે ભગવાન કહેવા માગે છે એ પણ સમજાઈ જાય. અને આપણે જે પ્રકૃતિ જે શબ્દ ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે લેવામાં આવે છે કે ભાઈ પરાને કેમ પ્રકૃતિ કીધી, તો એનો પણ આપણે આમાં જવાબ આપી દીધો. બરાબર? એટલે એ સંદર્ભમાં કહેવામાં આવી છે. બાકી પરા એક જ છે. પરા એક જ છે, અનચેન્જેબલ છે. તો તમે અહીંયા કેમ કીધું કે પરાશક્તિમાંથી ચિત્ત શક્તિ અને પ્રાણ શક્તિ બની? પ્રશ્ન સાચો થાય તમારો. કારણ કે શક્તિનું રૂપાંતર છે, એમાં પરાને કંઈ લેવા દેવા નથી. પરા તો કેવી છે? પ્રકાશક છે. તો શક્તિ કેમ આવી? શક્તિ એટલા માટે આવી કે હું પોતે જીવ તરીકે કોનું મિક્સચર છું? ક્ષેત્રજ્ઞનું મિક્સચર છું, અથવા પરા અપરાનું મિક્સચર છું, અથવા પુરુષ અને પ્રકૃતિનું મિક્સચર છું. એટલા માટે એના આધાર તરીકે. તો પરાશક્તિમાંથી ચિત્ત શક્તિ બની. તો પરા પોતે ચિત્ત બની? ના, પરાએ આધાર આપ્યો, શક્તિનું રૂપાંતર થયું. ચિત્ત શક્તિમાંથી પ્રાણ શક્તિ આવી આપણે જન્મ્યા ત્યારે. તો પછી એ ચિત્ત પ્રાણ બન્યું? ના, એમ નથી. બરાબર? એ પરા એ પ્રાણ નથી બન્યો. પણ શું થયું? પરાએ આધાર આપ્યો છે અને પ્રાણ શક્તિનો અનુભવ થયો છે. જો આપણી હવા છે, આપણા શરીરની બહાર 9 ઇંચથી હવા જ છે. એ પ્રાણ ક્યારે બને? કે આપણે જે જગ્યાએથી એને લઈએ છીએ ત્યાં. અને એ પ્રાણ આખા શરીરની અંદર એ જે ચિત્ત શક્તિ છે, બરાબર, એ ચિત્ત શક્તિ જે પરાશક્તિ ચિત્ત શક્તિ છે એને ફેરવે છે આખા શરીરમાં. ખ્યાલ આવે? એટલે એવું કહી શકાય કે પ્રાણ શક્તિની અંદરની સાઈડમાં ચિત્ત શક્તિ અને પરાશક્તિ છે. તો જે પરાશક્તિ છે બહાર કેટલી છે? પ્રાણ શક્તિ તો બહાર આપણે કહીએ છીએ 9 ઇંચ છે આપણા બોડીથી. તો પરાશક્તિ ચિત્ત શક્તિ પ્રાણ શક્તિથી વધારે બહાર છે. ત્યારે તો જો મનથી હું ઇન્ડિયા જઈ શકું છું. કેટલું દૂર છે ઇન્ડિયા મારા અહીંથી? તો એ ચિત્ત શક્તિનો અનુભવ છે. તો પરા તો એથી પર. ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી કે બધા ક્ષેત્રોનો એક જ ક્ષેત્રજ્ઞ છે. તો એટલી મોટી પરા. અને બીજા શબ્દોમાં તમે આપણે કહીએ ચિદાકાશ. તો ચિદાકાશ સ્વરૂપે પરા. આ સમજવું પડશે. હું પછી આગળ ઈચ્છા જ્ઞાન ક્રિયામાં નથી જવા માગતો બહુ. આ 3ને સમજ્યા પછી બાકીનું હું બધું સમજાશે. એ જ્ઞાન છે અહીંથી ઇન્ડિયા કઈ રીતે પહોંચ્યું? તો એ ચિત્તના આધારે પહોંચ્યું, ચિત્ત શક્તિના આધારે પહોંચ્યું. તો ચિત્ત શક્તિમાં પરાશક્તિ રેલી? હા, રેલી છે. એટલે આપણા જીવનની અંદર આપણે આ પાછળના કર્મો છે ને એક્ઝોસ્ટ કરવાના છે, પણ એમાં બહુ ફસાવાની જરૂર નથી. જ્યારે તમારો ઇન્ટેન્શન પ્યોર હોય અથવા કોઈ ઇન્ટેન્શન નહીં હોય
તમે માત્ર તમારો રોલ ભજવતા હશો તો તમને ઓટોમેટિકલી એક્ઝોસ્ટ થઈ જશે. નવા બાંધવાની જરૂર નથી અને પોતાની જાતને સમજવાની જરૂર છે, જેથી કરીને આ જે વિકારી ફોર્મ ઊભું થાય છે આપણી અંદર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા. હવે જુઓ, એમાં પણ આપણે ભૂલ કરીએ છીએ. કેટલીક જગ્યાએ આપણને ખોટી રીતે સમજાવવામાં આવે છે કે ઓહો, આ જે તમારા સ્વભાવ છે, ક્રોધનો સ્વભાવ, એ આપણે અલગથી લીધેલો છે, છતાં અહીંયા કહી દઉં કે ખોટી રીતે સમજાવવામાં આવે છે. કારણ કે એ જે અંગ છે, મૂળ સ્વભાવ, એ શના માટે મૂકેલો છે, ક્યારથી મૂકેલો છે, આપણને ખબર નથી. તો અગત્યનું શું છે? અગત્યનું એ છે કે તમારી અંદર જે ઇન્ટેન્શન છે ને, એને બદલો. દુર્વાસા મુનિ હતા, એમનો સ્વભાવ ક્રોધી હતો, એ ઇન્ટેન્શનલી આપવામાં આવેલું હતું અંગ હતું. સાપ છે, એનો કડવાનો સ્વભાવ છે, ઇન્ટેન્શનલી આપવામાં આવેલું છે. એને લઈને એને સારું ખોટું ના કહેવાય. એટલે આપણા જે વિકારી ફોર્મ છે ને, એને સમજી નથી શકતા. વિકારી ફોર્મમાં માત્ર એટલું જ સમજો, કામના એટલે વાસના, બીજાને હર્ટ કરવાની. મમતા એટલે બીજા પાસેથી પડાઈ લેવાની. અને અહંતા એટલે હું જ છું, બીજાને દબાઈ દેવાની. આ 3 ભાવના ના જોઈએ, બાકી બીજું બધું ચાલશે. કાઢવાનું છે, પણ એની ઉપર ફોકસ નહીં કરો. તમે ફોકસ કરશો ને તો મુશ્કેલી મુકાશો. તમે એમ કહેશો કે હું ક્રોધી છું ને મારો બહુ ક્રોધનો સ્વભાવ છે, મારે કાઢવો હશે, નહીં જાય કદી. કેમ? તમે એક્સેપ્ટ કરી લીધો. તમે એક્સેપ્ટ કરશો, જેટલું એક્સેપ્ટ કરશો તમારા હેબિચ્યુઅલમાં જતું રહેશે. આપણે 4 ટેન્ડન્સી જોઈ હતી ને, એકવાર ટેન્ડન્સીમાં જતું રહેશે, હેબિચ્યુઅલ જતું રહેશે. એટલે જ્યારે સહેજ પરિસ્થિતિ ઊભી થશે, આગળ આવશે. એટલે એ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી, વિકારી સ્ટેન્ડિંગ પરથી તમે વિકારને કાઢી શકો નહીં મહારાજ, એને ડિઝોલ્વ કરવો પડે. એટલે આપણા શબ્દો, આપણા ત્યાં શાસ્ત્રમાં બહુ સરસ શબ્દ વાપર્યો, થી પર. એનાથી પર થઈ જવાની જરૂર છે. અને ડિઝોલ્વ કરવો હોય તો વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરો, એટલે ઓટોમેટિકલી એનાથી પર થઈ જશો. તો આ સમજવાનું છે. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.